બીજી તરફ લોકસભાની છોટાઉદેપુર બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને હાલના સાંસદ રામસિંહ રાઠવાએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. રામસિંહ રાઠવાએ પોતાનું ઉમેદવારી નોંધાવતા પહેલા નગરના કાળકા માતાના મંદિરે પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ ભાજપના છોટાઉદેપુર નગર ખાતેના બંને કાર્યાલયોથી બે અલગ અલગ વિશાળેલી સ્વરૂપે 2000 જેટલા સમર્થકો અને કાર્યકરો સાથે ઢોલ નગારા વગાડી આદિવાસી શૈલીમાં વાજતે ગાજતે ફોર્મ ભરવા નીકળ્યા હતા. રામસિંહ રાઠવાએ ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી અને છોટાઉદેપુર બેઠકના પ્રભારી મંત્રી ભરત પંડ્યા તથા હાલોલના ધારાસભ્ય અને માર્ગ અને મકાન મંત્રી જયદ્રથસિંહ પરમાર સાથે કલેક્ટર કચેરીની અંદર પ્રવેશ કરી પોતાનું ઉમેદવારી પત્ર છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર જેનુ દેવનને સુપ્રત કર્યું હતું અને રામસિંહ રાઠવાએ આ લોકસભાની ચૂંટણીમાં પોતે જંગી બહુમતીથી જીતશે અને નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજરોજ છોટાઉદેપુર અનુસૂચિત જનજાતિ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ ફરીને મને જ્યારે ટિકિટ આપી છે ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાષ્ટ્રીય અમારું નેતૃત્વ છે ફળદુ સાહેબ અને રાજનાથસિંહનો પ્રથમ તો હું આભાર માનું છું અને જે વિશ્વાસ મૂક્યો છે એ આ વિસ્તારમાં ફરીને લોકોના કામ કરીશું અને એટલું ચોક્કસ કહી શકીએ મારો પ્રવાસ થયો તે સમય દરમિયાન જે આવકાર મળ્યો છે એ આવકાર પરથી એટલું કહી શકીએ કે આ છોટાઉદેપુરની બેઠક અમે જાળવી રાખીશું અને જંગી બહુમતીથી ફરીને જીતીને આદરણીય નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવીશું.